આજે અમારી ભગવત યાત્રામાં જીવાપુરા ગામથી અમુક વડીલો જે સતત જગ્યા સાથે જોડાયેલા છે, રાત દિવસ જગ્યાની સાથે જેને ખૂબ સેવા આપી છે, આજના દિવસે એક છોકરો અમારો બહુ જ જેને હૃદયથી અમને વાલો લાગે, આજે એનું શરીર આપણી વચ્ચે નથી, પણ હું વ્યાસપીઠ ઉપરથી એ છોકરાને ભગવાન ભાગવતજી મહારાજને કહું કે જ્યાં વસતો હોય ત્યાંની પુણ્ય ચેતનાને પરમાત્મા પરમ ગતિ આપે. સુરેશ નામનો છોકરો હતો, બહુ સેવા કરતો, અમારા બહુ એને મારી બહુ સેવા કરી, પણ કોઈ શરીરની બીમારી એને લાગુ પડી અને એનું શરીર શાંત થયું. પણ ઈશ્વર એને પરમ ગતિ આપે એવી પરમાત્માને વિશેષ રૂપે તો સાધુઓ બીજું શું આપી શકે, પણ આજે એવું લાગે છે કે આવડી મોટી સભામાં એની પરમાત્માએ એની અરજીને સાંભળી